સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આપણા ભીતરના સદગુરુની જે ઓળખ કરાવી દેશે એ જ સાચા સદગુરુ છે। એટલે જ દાસી જીવન કહેશે કે સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો। સાચા અને પૂર્ણ ગુરુ તો ગંગામાઈ જે બતાવ્યા છે, અને આપણા ભીતરમાં ચાલી રહેલો સોહમનાદ છે એની અંદર સુરતાને બંધાવે, આપણી આધ્યાત્મિકની અંદર જો ઉતારે અને આધ્યાત્મિક ભક્તિનો માર્ગદર્શન આપે એ જ સાચા સદગુરુ છે। દેવી દેવતાનું ખંડન કરનારા, શાસ્ત્રોનો વિરોધ કરનારા આવા અધૂરિયા કહેવાય, આવાને ગુરુ કરવા નહીં। જેનામાં સમાન ભાવ આવી ગયો, સમાન દ્રષ્ટિ આવી ગઈ છે એ જ સનાતન ધર્મ કહેવાય। અને સાચા સદગુરુ મૂર્તિમાં, મંદિરમાં બધે ભગવાન દેખાતા હોય, બધે પરમાત્મા દેખાતા હોય એ જ સાચા સદગુરુ બનવાને યોગ છે કરે છે। આવા અધૂરિયા સદગુરુનો સંગ કરવો નહીં અને આવાની સાથે નાતો બાંધવો નહીં કે ગુરુનો રાફડો ફાટી ગયો છે, થોડું ઘણું જ્ઞાન થઈ જાય અને ગુરુ થવા બેસી જાય છે। સત્યની સમજણ પૂરી હોય નહીં। જો સાધક પોતે થોડો સંતવાણીનો અભ્યાસ કરે, કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કરે, વેદ પુરાણોનો અભ્યાસ કરે, ગીતાજી વાંચે તો આપણને પણ ખ્યાલ આવે કે આ સદગુરુ બનવાને યોગ છે, એની રહેણી કહેણી શું છે, એનું જીવન શું છે। અને ગુરુ કરાવવા એવી જરૂર નથી, ભક્તિ કરવી છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો ગુરુને શોધવાની જરૂર નથી, ભક્તિ શરૂ કરી દેવી, ભક્તિના માર્ગ ઉપર ચાલવું અને ગુરુ તો આપમેળે મળી જાય છે। ગુરુ ગોતવાથી ગુરુ નથી સાચા મળતા। એટલી ગુરુ દક્ષિણા આપો, અઠવાડિયે 15 દિવસે ગુરુના સત્સંગમાં આવો, ગુરુની સેવા કરો। અઠવાડિયે 15 દિવસે જાય તો ગુરુના શરણમાં 50-100 રૂપિયા મૂકવાના અને સાધકને મજા આવે એવો સત્સંગ સંભળાવવાનો। અને ઉપરથી પણ સમજાવે કે ગુરુ એક જ હોય છે, ગુરુ બદલાય નહીં, ગુરુનો ત્યાગ કરાય નહીં। અને આવું સમજાવે। જો સાધકને પોતાનો થોડો વાણીનો અભ્યાસ હોય તો જ આવા કુંડાળાથી બચી શકાય છે। આપણે પણ જ્યાં સુધી નિરાત ન થાય ત્યાં સુધી ક્યાંય પણ રોકાવું નહીં જોવે। કાં તો આપણા જે ગુરુ છે એને આપણને નિરાત અને શાંતિ કરાવી દેવી જોવે। નામ આપે છે મુક્તિનું અને પછી મુક્તિને બદલે એક નવું બંધન આપી દેશે, એ ગુરુ સાથે પણ બાંધી દેશે અને પોતે જ આ સંસારમાંથી મુક્ત નથી, વિષયોમાંથી મુક્ત નથી, પછી બીજાને તો મુક્તિ કેમ અપાવી શકે। આવા જાળમાંથી નીકળવા માટે તો આપણે પોતે જ અભ્યાસ કરવો પડે છે અને પોતે જ સંતવાણીનો અભ્યાસ કરવો, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, મુખ્ય ગીતાજીનો અભ્યાસ પૂરેપૂરો કરવો। જ્યારે ગીતાજી પૂરી સમજાશે એટલે સાચા સદગુરુ પણ સમજાઈ જશે અને સત્યને પણ સમજી શકશું અને ભક્તિનો માર્ગ પણ આપણને જડી જાય છે। એટલે ગીતાથી મોટો કોઈ ગુરુ નથી। એવું નથી ગુરુનું કહ્યું નહીં કરવું, ગુરુના વચનો અમૂલ્ય છે અને સદગુરુ જ પૂર્ણ જ્ઞાન આપણને આપી શકે, પણ સાચા સદગુરુ હોય તે આપી શકે છે। સદગુરુના વચન દ્વારા જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એમાંથી જે આપણને પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, એ આપણી પ્રજ્ઞા અને આપણા જ્ઞાન અનુસાર જ્યારે આપણે જીવનમાં ઉતારશું અને જીવન જીવશું અને ભક્તિ માર્ગ આદરશું ત્યારે જ આપણે મુક્ત થઈશું। એટલે જ આપણે પોતાને આપણે સમજવાના છે અને આપણે જ આપણને જ્યારે સમજશું ત્યારે જ ભવ પાર ઉતરી શકશું। અત્યારે બની બેઠેલા અધૂરિયા ગુરુ જે છે એ પોતે પણ ડૂબે છે અને શિષ્યને પણ ડૂબાડે છે। આવા ગુરુનો કોઈ પાર નથી આ સંસારમાં। જે પણ નક્કી કરવાનું છે એ આપણે પોતે નક્કી કરવાનું છે। બાકી શરમ કરશું તો ધર્મ જાઈશું હારી, તો ધર્મના માર્ગમાં શરમ નહીં હાલે। અને સાચા સદગુરુની પરખ કરવી હોય
તો ગીતા જેવા મહાન ગ્રંથનો અભ્યાસ કરવો, બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવો, વેદોનો અભ્યાસ કરવો. આનાથી આપણને સાચા સતગુરુની ઓળખ થઈ જશે. કરવું અને જાણવું જરૂરી છે કે ગુરુ મળ્યા પછી પણ જો આપણને અંતરમાં નિરાત અને શાંતિ ન થાય અને અશાંતિ રહે અને અંતરમાં જ્ઞાન ન થાય તો એવા ગુરુનો ત્યાગ કરવો કોઈ પણ વાંધો નથી, કોઈ પણ દોષ નથી. ત્યાગ કરવો એટલે કે એને છોડી દેવા અને કારે એની પાસે ન જવું એવું નથી, પણ એ ગુરુનું એની પાસેથી જેટલું આપણને જ્ઞાન મળ્યું છે એ આપણા માટે ગુરુ સમાન જ છે. સદાય એનો પણ આદર કરવો. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.